નમસ્કાર મિત્રો, મારું નામ વિજયભાઈ ગટેચા. હું LICનો ચીફ એડવાઇઝર છું અને મ્યુચ્યુઅલ ફંડ SIPનો પણ ડિસ્ટ્રીબ્યુટર છું. મિત્રો જુઓ, અત્યારે શેર બજાર ઘટેલું છે. જાણે કે શેર બજારમાં મંદી ચાલે છે, પણ તે મંદીની ચિંતા કરવા કરતાં તે મંદીની તક છે તેને સમજવું જોઈએ. ચાલો આપણે આ ચાલી રહેલી મંદીને સમજીને આપણા રોકાણને રસપ્રદ બનાવીએ. SIP ખરેખર શું છે જેની આટલી મોટી ડિમાન્ડ છે? જુઓ, SIP એ ખરેખર તો નાના બાળક જેવું છે. ઘડીક હસે અને ઘડીક રડે, બાળકની જેમ જ. જલ્દી બીમાર પડે અને પાછું જલ્દી સાજું પણ થઈ જાય, પણ તે અંતે તો વધે વધે અને વધે જ. બાળક હંમેશા વધે અને મોટું પણ થાય, પણ એ બાળકનો વધારો જોવાની કોશિશ કરીએ તો તરત દેખાય નહીં. શરૂઆતમાં જે બાળક 3 કિલો અને 1.5 ફૂટનું હોય ને, એની જો યોગ્ય માવજત કરીએ તો 20 વર્ષમાં 5.5 કે 6 ફૂટ ઊંચો અને 70-80 કિલો વજનનો મજબૂત જુવાન બની જાય. અંતે તો વધે વધે ને વધે. ઇન્વેસ્ટરો એના મા બાપ છે. બાળકને વધતું જોઈ મા બાપ ખુશ થાય. બાળક પડે તો મા બાપનો જીવ ઊંચો થઈ જાય. જેમ માર્કેટ પડે છે એમ. NSE અને BSE આ શેર બજારના દાદા દાદી છે. SEBI કડક સ્કૂલ ટીચર છે અને સટોડિયા મિત્રો જેવા હોય છે. જો એ સારા હોય તો બાળકને ફાયદો કરે અને ખરાબ હોય તો નુકસાન પણ કરી શકે. મા બાપને હંમેશા ચિંતા રહી કે મિત્રો બાળકને હાનિ તો નહીં કરે ને. પણ યાદ રાખો, બાળક હંમેશા પડે, છોલાય અને અંતે તો વધે વધે ને વધે અને મોટું તો થાય જ. બસ SIPનું પણ આવું જ છે. જે ઇન્વેસ્ટર ટકી રહે, જીત એની થાય ને થાય. ટકી રહેવું અને સતત રોકાણ કરતા રહેવું એ જ સફળતાનો માર્ગ છે. તમે એક SIP ઓપન કરો, દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અને 10, 15, 20 વર્ષ સુધી તેને જાળવી રાખો. એ બાળકની જેમ જ પડશે, આખડશે, છોલાશે, પણ તે મજબૂત જુવાન થઈને ઊભું રહેશે. એ પાકું. આ SIP માટે તમે મને મળજો. ખુલ્લા મનથી આપણે હળવી ચર્ચા કરીશું. તમારી SIPને આપણે ચલાવશું નહીં, SIPને દોડાવશું, SIPનો લાભ મેળવશું. મને મળજો. વિજયભાઈ ગટેચા, જલારામ ચોક, કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. મારો મોબાઈલ નંબર છે 9428240201. નમસ્કાર.